ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. આજકાલ બને છે એવું કે આપણો પ્રેમ અનેક જગ્યાએ વિખરાયેલો હોય છે. આપણે વસ્તુને, પ્રસંગને, સ્થળને, માનવીને, સૌને પ્રેમ કરવા લાગ્યા. પરિણામે આપણો પ્રેમ ઠેક ઠેકાણે વિખેરાયેલો પડવા લાગ્યો. આ પ્રેમને ત્યાંથી ઉઠાવવો, ભેગો કરવો અને પછી પૂર્ણ પ્રેમ ઠાકોરજીને અર્પણ કરવો એ કઠિન વસ્તુ છે. સંત તુલસીદાસે પણ તેમ જ કહ્યું છે, જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભવન સુરદ પરિવારા, સબકે મમતા બાગ બટોરી, મમ પદ મનહી બાંધ કરી ડોરી. માતા પિતા બંધુ પુત્ર પત્ની શરીર ધન મકાન સ્નેહીજન કુટુંબીજન બધામાં જે મમતા છે તે સઘળી એકઠી કરી તેની એક દોરી બનાવીને મનથી તે પ્રભુના ચરણમાં બાંધી દો તો પ્રભુ બંધાય. જે જીવ સાથે વધારે પ્રેમ કરીએ તે આપણને વધારે રડાવે. માટે સંસારમાં બહુ વિવેકથી પ્રેમ કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રભુએ બતાવ્યું કે અન્યમાં આવી મમતા હશે તો તારા અને મારા વચ્ચે 2 આંગળનું અંતર રહેશે. તું મને મળી શકીશ નહીં. શ્રી કૃષ્ણને યશોદા ઉપર દયા આવી. બાલકૃષ્ણે વિચાર્યું, માં મને બાંધવાથી રાજી થતી હોય તો મારા બંધાવાથી માને આનંદ મળતો હોય તો મને બંધાવામાં વાંધો શું? બાલકૃષ્ણ બંધાયા છે. યશોદાની ઈચ્છા પૂરી થાય છે. યશોદાનો પ્રેમ એવો હતો કે લાલો બંધાઈ શક્યો છે. પરમાત્માને કોણ બાંધી શકે? જ્ઞાની પુરુષો અને ભક્તો ભગવાનને પ્રેમ બંધનથી બાંધી શકે છે. મહાપુરુષો પરમાત્માને પ્રેમથી બાંધે છે. સુરદાસજીએ ઠાકોરજીને પ્રેમથી હૃદયમાં બાંધ્યા છે. ઠાકોરજીને હૃદયમાં બાંધી રાખીએ. વૈષ્ણવ મહાત્માઓ હૃદય મંદિરમાં પરમાત્માને બાંધી રાખે છે. એક ક્ષણ પરમાત્માનું અનુસંધાન છોડતા નથી, એટલે પરમાત્મા તેમને વશ રહે છે. પ્રેમનું બંધન પરમાત્મા તોડી શકતા નથી. સુરદાસથી જન્મથી અંધ નથી. મારી આંખો પાપ કરે છે, મારું પતન થશે તેથી જાણપૂર્વક આંખો ફોડી નાખી છે. સુરદાસજી કીર્તન કરે ત્યારે બાલકૃષ્ણલાલ આવીને સાંભળે છે. એક દિવસ સુરદાસજી રસ્તા ઉપર ચાલતા જતા હતા. ચાલતા ચાલતા તેઓ રસ્તામાં એક ખાડામાં પડી ગયા. આંખે અંધ હોય બહાર કેવી રીતે નીકળે? તેઓ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. સુરદાસજીના ઈષ્ટદેવ બાલકૃષ્ણ છે. લાલાને દયા આવી. શ્રી કૃષ્ણ ગોપ બાળનું રૂપ ધરીને આવ્યા. સુરદાસજીનો હાથ પકડીને તેને બહાર કાઢ્યા. શ્રી કૃષ્ણના કોમળ હસ્તના સ્પર્શથી સુરદાસજીને લાગ્યું કે આ સાક્ષાત ભગવાન હોવા જોઈએ. સુરદાસજી તેમને પૂછે છે, તમે કોણ છો? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હું તો નંદ ગામના એક ગોવાળનો છોકરો છું. એમ કહીને ભગવાન નાસવા લાગ્યા. સુરદાસજી શ્રી કૃષ્ણને પકડવા જાય છે. તમે તો સર્વજ્ઞ છો, હું અજ્ઞાની છું. આપ ઈશ્વર છો, હું જીવ છું. હું બિંદુ છું, તમે સિંધુ છો. તમે ન જાઓ. પરંતુ શ્રી કૃષ્ણ નાસી જાય છે. ત્યારે સુરદાસજી કહે છે, મારો હાથ છોડીને તમે જાઓ છો, પણ મારું હૃદય છોડીને જાઓ ત્યારે ખરા. મેં તમને મારા હૃદયમાં પ્રેમથી બાંધ્યા છે. તમે હૃદયમાં નાસી જાઓ ત્યારે તમને ખરા કહું. हाथ छुड़ा के जात हो निर्बल जान के मोही, जाओगे जब हृदय से सबल कहूँगो तो ही. हाथ छुड़ा के जात हो निर्बल जान के मोही, जाओगे जब हृदय से सबल कहूँगो तो ही. દામોદર લીલાના વર્ણનમાં મહાપ્રભુજી પાગલ બન્યા છે ત્યારે તેઓ લખે છે કે જ્ઞાન તપ ઉપર ભક્તિનો આ વિજય થયો છે. આવી રીતે ભગવાનને પકડવા દોડીએ તો ભગવાન એમ આપણાથી પકડી શકાય તેમ શક્ય બનતું નથી. પણ આ
ન પકડાનારો ઈશ્વર જો આપણા હૃદયમાં સ્થાન બનાવીને તેને બિરાજો એવી વિનંતી કરીએ તો એ અઠ્ઠે દ્વારકા કરીને પલાઠી મારીને આપણા હૃદયમાં બેસે છે. માત્ર એક જ વસ્તુ કરવી પડે, સંસાર સાથેના વળગણો પૂરા કરવા પડે અને ઈશ્વર સાથેના વળગણો બરાબર બાંધવા પડે. હરિ ઓમ.